હેલો, ગુડ મોર્નિંગ સર. ગુડ તો કંઈ રહ્યું નથી બેટા. એલસી લેવા કેમ નો આવ્યો? સર, દાદા ગુજરી ગયા હતા. એક પણ બહાનું નહીં ચાલે. અત્યારે જ તારા પપ્પાને લઈને સ્કૂલે આવ. કોનો ફોન સર? શાળેથી સાહેબનો ફોન હતો. તમને બોલાવ્યા. કેમ? પહેલો નંબર લઈ આવ્યો છો? એ તો હવે ત્યાં જઈને જ ખબર પડશે. અહીંયા એટલું કામ પડ્યું છે ને નિશાળે જવાનું. તમે પહેલા નિશાળે ગયા હોત ને તો આ કામ ન કરવું પડ્યું હોત. હેલો અંદર આવું સાહેબ? મારી માં તો ઘૂસી ગયો છો. હવે કેટલો અંદર આવીશ? એ મને મારવા માટે ગુંડા લઈ આવ્યો છો? ના ના સર, પપ્પા છે મારે. બોલો ને સાહેબ, શું થયું છે? તમને હું ગુંડા જેવો લાગુ છું? તમારો છોકરો ભણવામાં ધ્યાન નથી આપતો. ઘણી બધી ફરિયાદ છે અને ભાઈબંધો સાથે તોફાન કર્યા કરે છે. લેશન પણ નથી લાવતો. છોકરીઓ સાથે મસ્તી કરતો હોય છે. આવડો મોટો થયો છે, હજી સરખું લખતા પણ નથી આવડતું. વાંચતા આવડે છે? તમને આવડે છે? મને વાંચતાય આવડે છે અને ખોદતાય આવડે છે. આ લ્યો, આનું પેપર વાંચો તમે. સર, તમે બહુ રૂપાળા લાગો છો. આ તારા અક્ષર છે? આ મારા અક્ષર જ નથી. કાલે ઓફિસમાં તમે મારી સામે જોતા હતા. ચાલો ને સર, આપણે મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ જોવા જઈએ. થિયેટરની બહાર કાલે હું 5 વાગે તમારી આતુરતાથી રાહ જોઈશ. જેમ પદ્મા માંગડાવાળાની રાહ જોતી હતી તેમ. લી પૂજા. એ નહીં, આ વાંચો તમે. આ સર, લાઇબ્રેરી વાળા પૂજા બેમ તો નથી ને? ચૂપ. આવું શીખવાડ્યું છે તારા પપ્પાએ? હવે તું કે આ પૂજા કોણ છે? તો તમને ખબર છે, ઓફિસની બહારના ગ્રાઉન્ડમાં આ એના ભાઈબંધો સાથે ક્રિકેટ રમે છે અને ગ્રાઉન્ડની પાછળ જ મારો રૂમ છે અને જાણી જોઈને એબી ડિવિલિયર્સ વાળા પાછળવાળા શોટ મારે છે. ના સર, એવું નથી. નિશાળે ખાલી ભણવા આવવાનું છે. એમ? કોઈ મજાક મસ્તી નથી કરવાની. એમ? અરે રોજ નવા નવા બહાના કાઢે છે. લેશન નથી લાવતો. મને કહે છે કે સાહેબ ટાઈમ નથી મળતો. બોલો. અને કાલે નાહ્યા વગર સ્કૂલે આવ્યો તો. મેં કીધું ભાઈ કેમ નથી નાહ્યો? તો કે સાહેબ ઘરમાં પાણી નથી. અને આજની વાત કરું, એલસી લેવા માટે મેં એને બોલાવ્યો તો કે સાહેબ દાદા ગુજરી ગયા છે. એ હાચી વાત છે. અરે પણ ત્રીજી વાર આવું બહાનું કાઢ્યું છે. સાંભળો સાહેબ, છોકરો જેવો છે ને એવો મારો છે. એટલે એલસી લેવાની વાત ન કરો. એ ભણશે તો આ જ નિશાળમાં ભણશે. તો હું જ નિશાળ બદલી નાખું. તો પૂજા મેડમનું શું થશે? ચૂપ. તમારે કે એને એકેયને ક્યાંય જવાનું નથી. બેયને આ જ નિશાળમાં રહેવાનું છે. અરે નવરાત્રિ આવે છે, અત્યારે 3જું નોરતું શરૂ છે. ગરબા લ્યો ને યાર, ગરબા ગાવ. હલો. બાપ દીકરા બંને સરખા છે, કેમાં બુદ્ધિ નથી.